अस्सलामुअलैकुम बाळको। આપણે ધોરણ 4 માં આપણે આપણા અગાઉના પીરિયડમાં આપણે ચોપડીમાં શીખ્યા હતા। આપણે ચોપડીમાં પહેલી એબીસીડી બીજી એબીસીડી શીખ્યા હતા। હવે આપણે સ્વાધ્યાય પોથીમાં શીખીશું। તો સ્વાધ્યાય પોથીમાં પણ આપણે એબીસીડી શીખવાની છે। તો જુઓ, એ ફોર એપલ, પહેલી એબીસીડીનો એ અને બીજી એબીસીડીનો એ। પછી બી ફોર બોલ, તો બી ફોર બોલ પણ થાય, બી ફોર પેટ પણ થાય। તો પહેલી એબીસીડીનો એ અને પહેલી એબીસીડીનો બી અને બીજી એબીસીડીનો બી। પછી સી ફોર કેટ, પછી ડી ફોર ડોગ, ઈ ફોર એલિફન્ટ, એફ ફોર ફિશ। તો અહીંયા આપણે પહેલી એબીસીડી પણ શીખવાની અને બીજી પણ શીખવાની, એ તો તમને આવડે જ છે। પછી જી ફોર ગોટ, ગોટ એટલે બકરી। પછી એચ ફોર હોર્સ, હોર્સ એટલે ઘોડો। આઈ ફોર આઈસ્ક્રીમ, જે ફોર જગ, જગ એટલે જગ। પછી શું છે, કે ફોર કાઇટ, કાઇટ એટલે પતંગ। એલ ફોર લાયન, લાયન એટલે સિંહ। એમ ફોર મંકી, મંકી એટલે વાંદરો। એન ફોર નેસ્ટ, નેસ્ટ એટલે ચકલીનો માળો। પછી ઓ ફોર આઉલ, આઉલ એટલે ઘુવડ। અને પી ફોર પીકોક, કે પેરોટ પણ થાય, પીકોક એટલે મોર અને પેરોટ એટલે પોપટ। પછી જુઓ, ક્યુ ફોર ક્વીન, ક્વીન એટલે રાણી। આર ફોર રેબિટ, રેબિટ એટલે સસલું। પછી એસ ફોર સન, સન એટલે સૂર્ય। ટી ફોર ટાઈગર, ટાઈગર એટલે વાઘ। યુ ફોર અમ્બ્રેલા, અમ્બ્રેલા એટલે છત્રી। વી ફોર વાસ, વાસ એટલે કૂંજો, ફૂલદાની। પછી જુઓ, ડબલ્યુ ફોર વોચ, વોચ એટલે ઘડિયાળ। એક્સ ફોર એક્સમસ ટ્રી, એક્સમસ ટ્રી એટલે કે નાતાલનું વૃક્ષ। પછી વાય ફોર યાચ, યાચ એટલે કે જહાજ। પછી ઝેડ ફોર ઝીબ્રા, ઝીબ્રા એટલે ઝીબ્રા। તો આ રીતના તમારે એબીસીડી શીખવાની છે। અને પછી શું કરવાનું છે કે પેજ નંબર 8 પર, તો પેજ નંબર 8 પર કેપિટલ લેટરમાં લખો, એટલે કે આપણે પહેલી એબીસીડી લખવાની છે। તો આ તો આપણે પ્રથમ સત્રમાં પણ લખ્યું હતું, એ જ રીતના અહીંયા દ્વિતીય સત્રમાં આપણે આ રીતના પહેલી એબીસીડી લખવાની છે। તો તમારે આ રીતના લખવાનું છે કમ્પ્લીટ। પછી એ ફોર એપલ લખ્યો, પછી આપણે શું લખીશું, બી ફોર બોલ લખીશું। તો ઇંગ્લિશ 2 લીટીમાં લખાય, એ તમારે કમ્પ્લીટ ધ્યાન રાખવાનું। અને આ રીતના તમારે મૂળાક્ષરો લખવાના છે। દરેક બાળકે ધ્યાનથી આ લખી લેવું, પહેલી એબીસીડી અને બીજી એબીસીડી। તો અહીંયા આપણે પહેલાં પહેલી એબીસીડી લખવાની છે કે એ ફોર એપલ, બી ફોર બોલ, સી ફોર કેટ, ડી ફોર ડોગ, ઈ ફોર એલિફન્ટ, એફ ફોર ફિશ, G for grapes, H for hen, I for ice cream, J for joker, K for kite, L for lion, M for monkey, N for nest, O for orange, P for parrot, Q for queen, R for rose, S for sun, T for tiger, U for umbrella, V for van, W for watch, X for Xmas tree, Y for yak ને Z for zebra। તો અહીંયા આપણી પહેલી એબીસીડી પૂરી થઈ। હવે શું છે, બીજી એબીસીડી છે, તો સ્મોલ લેટરમાં લખો। તો અહીંયા આપણે સ્મોલ લેટર એટલે કે બીજી એબીસીડી લખવાની છે। તો બીજી એબીસીડી પણ તમારે એ જ રીતના પૂરી કરી દેવાની, એ તમારું હોમવર્ક છે। પછી જુઓ આગળ, તો અહીંયા તમે બીજી એબીસીડી પૂરી કરશો, પછી અહીંયા આપણને વાક્યો આપેલા છે કે વાક્યો વાંચો અને લખો। તો અહીંયા પહેલું વાક્ય છે કે આઈ સી વિથ માય આઈસ, એટલે કે હું મારી આંખ વડે જોઉં છું। ઓપન ધ ડોર એટલે કે દરવાજો ખોલો। વોટ ઇઝ ઇટ એટલે કે આ શું છે। પછી ઇટ ઇઝ એ ટેબલ, તે ટેબલ છે। પછી આઈ હેવ એ રેડ કેપ, આઈ હેવ એ રેડ કેપ એટલે કે મારી પાસે લાલ કલરની ટોપી છે। પછી વોટ ઇઝ ધીસ, તો આ શું છે। પછી જુઓ, ધીસ ઇઝ એન એપલ, ઇટ ઇઝ રેડ એટલે કે આ સફરજન છે અને તે લાલ છે। પછી આઈ એમ એ થીન, યુ આર ફેટ એટલે કે હું પાતળો છું અને તમે જાડા છો। પછી મોન્ટી ઇઝ એ ફોલિંગ ડાઉન, મોન્ટી એ નીચે પડ્યો। પછી જમ્બો ઇઝ એ રનિંગ અવે એટલે કે જમ્બો એ દોડે છે। તો આ રીતના વાક્યો તમારે જોઈને અહીંયા બાજુમાં લખવાના છે। તો તમારે આટલું હોમવર્ક કમ્પ્લીટ કરવાનું છે। તમારે પેજ નંબર 8થી પેજ નંબર 12 સુધી સ્વાધ્યાય પોથીમાં પૂરવાનું છે, એ તમારે કમ્પ્લીટ પૂરી દેવાનું। બાકીનું આપણે આગળના પીરિયડમાં શીખીશું।